બ્રિટિશ વખતના આ ભણવાની અંદર જંગલ જેવો હતો. એ મહાત્મા ગાંધીના પિતાશ્રી નામ કરમચંદ ગાંધી એ દીવાન હતા. હાઈનસ ત્યારે એ રીતે મેં ભણતા વિરાજ. હા રાણીબેન આવો. તો એ ભણતા એમાં ભણવામાં કોઈ જોયા મારી દીધી. આવટ આવો એને મારી નાખ્યો. એને મારી નાખ્યો ને પછી તુલસીનો વન હતો. એમને બ્રિટિશ સરકારે એમને તપાસ કરી કે આનું આ કારણ શું. પછી કરમચંદ ગાંધી આઈનેસ મહારાજ ભાવસિંહજી બાપા ગુજરી હતા કાળેશ્વર મહાદેવ. ત્યારે પછી આ બનાવ્યું અને કીધું ભાઈ આ જંગલ છે જામસાહેબ કે અમારું નથી આ ભાણવર. કોણ કે એ ભાણવર આપણું હતું. એ ઘૂંઘળી જઠવાની કરતી એમાં બધા ઇતિહાસ મારે ભલે હોય. આજના છોકરા કે ભાઈ 9 તો કેટલા થાય ઉભા રહ્યો હમણાં પહેર મોબાઈલ નું આવી ગયું લઈને બેઠા હોય. આ બધી વસ્તુ દુનિયા ભગવાન મળે. અરે આપણે આવ્યા દુનિયામાં કોઈ અજાયબી કઈ જોયું ને તો આપણો ચોખ્ખો ખાધો ને. હા કા ચોક્કસ ખાધો ને હું આવ્યા ને હું ગયા. તમે નાનકડા હતા બે ભાઈઓ. તમને પ્રેક્ટિકલ માસ્ટર છે ને અનુભવ કરે કે આજે જુનાગઢ જવું કે આપણે આની કોઈ જવું તો દ્વારકા જવું બધા તમને એમ પ્રવેશ પ્રવાસમાં લઈ જાય. બરોબર છે ને. આટલા બધી સગવડ થઈ ગઈ તો વાહન વ્યવહાર સગવડ થઈ ગઈ. સરકાર મદદ કરે કંઈ વાંધો ના આવે. અને માણસો ગમે ત્યાં જવું પ્રવાસમાં થઈ શકે. એમ પરમપિતા પરમાત્માનો જે આ આત્મા છે બધાનો એનો બાળક છે એની એ અહીં પ્રવાસમાં આવેલો છે. એને પ્રવાસમાં એ મોકલેલા છે એવાથી કે જાઓ તો તમે પરીક્ષામાં થઈ પાસ થઈને મારી પાસે આવો. વાંચો ન પાસ થાવ ને તમે તો અહીં રોકાઈ જાઓ. પાસ થાય ઉપર લઈ કે મજા આવે ને. બાબુને હાથ થઈ ગયા આ ઓકે તારીખ છે ઇંગ્લેન્ડ નથી. એમ આપણે ઓકે તારીખ આવે ને રાઈ મૂકીને આપણે જવું પડે. મજા આવે ને. ખૂબ ભણવા બધું કાઢી આવ્યું. છોકરા વાતો ઓછી કરે. હું તો બધું ભણો. આપણે એકબીજાનું ભલું કેમ થાય હું તને વાત કરું તો વિચાર લઈએ તો આપણે સમજ શક્તિ ના રહી તો તને ગમે નહીં. સમજ શક્તિ હોય તો મારે ભૂલ સર્જાય છે ભગત મારા માટે કીધું બરોબર. એટલે આપણે મોટે લાઈટ આવી તે જ આવવું છે. ભણતા ડુબરા ન થવું જોઈએ. માવતર રોટલા ખાઈને પૈસા મળે, કપડાં મળે, હરવાનું મળે, ફરવાનું મળે, ખાવાનું મળે. ડુબરા ન થવું પાવરફુલ થવું જોઈએ. કેમ સાહેબ બરોબર હે કોઈ પણ આપણું કાઢી નાખશું. આપણે ભણવા ગયા છે બરોબર છે. હોશિયાર થઈ જાય. આ બધી વાત આવતી હોય કઈ વસ્તુ હોય જવું છે. હવે જાઓ એક કહી દો તમારે 8 વાગે ભોજન કરવું.